જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, ભાગવત મહાત્મ્ય અધ્યાય 2 વિષયનું નામ છે ભક્તિનું દુઃખ દૂર કરવા માટે દેવર્ષિ નારદજીનો પ્રયત્ન. આ અધ્યાયમાં કુલ 54 શ્લોક છે. પ્રિય ભક્તજનો, પાછલા અધ્યાયમાં આપણે જોયું કે ભક્તિ દુઃખી હતી, જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ હતા, અને નારદજીને ઉપાય મળ્યો ભાગવત કથા. પણ પ્રશ્ન એ છે કે માત્ર ઉપાય જાણવો પૂરતો છે કે પછી એને અમલમાં મૂકવા પ્રયત્ન પણ કરવો પડે? આ અધ્યાયમાં દેવર્ષિ નારદજી માત્ર વિચાર નથી કરતા, પ્રયત્ન કરે છે. ભક્તિનું દુઃખ દૂર કરવા માટે તેઓ જાતે આગળ વધે છે. અને આ અધ્યાય આપણને શીખવે છે કે સાચી કરુણા એ છે જે વિચારમાંથી બહાર આવીને કાર્ય બની જાય. આવો હવે શ્લોકોમાં પ્રવેશ કરીએ. દેવર્ષિ નારદજી ભક્તિની દુઃખભરી વાત સાંભળીને તેના ઉદ્ધાર માટે સક્રિય થવાનો સંકલ્પ કરે છે. તેમના હૃદયમાં એક જ ભાવ હતો, ભક્તિ ફરી શક્તિશાળી બને એ માટે જે કરવું પડે એ હું કરીશ. નારદજી વિચારે છે કે માત્ર ઉપદેશથી નહીં, પરંતુ યોગ્ય ક્રિયાથી ભક્તિનું દુઃખ દૂર થશે. આ વિચાર સાથે નારદજી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને લઈને ઉદ્ધારના માર્ગ પર આગળ વધે છે. પ્રિય શ્રોતાઓ, અહીં નારદજી આપણને એક બહુ મોટો પાઠ આપે છે. ઘણા લોકો કહે છે કે સમાજ ખરાબ છે, ધર્મ ઘટી ગયો છે, ભક્તિ રહી નથી. પણ નારદજી શું કરે છે? દોષારોપણ નહીં, ફરિયાદ નહીં, પરંતુ પ્રયત્ન. સાચા સંત એ નથી જે માત્ર દુઃખ જોઈને આહ ભરે. સાચા સંત તો એ છે જે દુઃખ દૂર કરવા માટે ઊભા થાય. આ અધ્યાય એ જ પ્રયત્નની કથા છે. હવે આગળ નારદજી ભક્તિના ઉદ્ધાર માટે કયા સાધનો અજમાવે છે એ સ્પષ્ટ થવા લાગશે. પ્રિય ભક્તજનો, અધ્યાય 2ના શ્લોક 5 પ્રમાણે આગળ વધીએ તો દેવર્ષિ નારદજી ભક્તિ દેવીને સાંત્વના આપતા કહે છે કે હે માતા, હું તારા દુઃખને દૂર કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. નારદજી કહે છે, જ્યાં સુધી તું ફરી શક્તિશાળી નહીં બને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. ભક્તિ દેવી નારદજીના વચન સાંભળીને થોડી આશા અનુભવે છે, પણ હજી ચિંતિત છે. પ્રિય ભક્તજનો, અહીં બે ભાવ સાથે સાથે ચાલે છે. એક તરફ નારદજીનો દ્રઢ સંકલ્પ છે અને બીજી તરફ ભક્તિ દેવીનો અનુભવજન્ય ભય છે. ભક્તિ દેવી કહે છે કે વચન તો ઘણા મળ્યા, પણ પરિણામ કોઈ આવ્યું નહીં. અને નારદજી કહે છે કે આ વખત માત્ર વાત નહીં, હું જાતે ઉતરીશ. આ શ્લોક આપણને શીખવે છે કે દુઃખ દૂર કરવા માત્ર આશ્વાસન નહીં, સતત પ્રયત્ન જોઈએ. હવે આગળ નારદજી એવા ઉપાયો અજમાવશે જે સામાન્ય લાગશે પણ પરિણામ નહીં આપે, અને ત્યાં સુધી એક મોટું સત્ય બહાર આવશે. પ્રિય ભક્તજનો, અધ્યાય 2ના શ્લોક 9 પ્રમાણે આગળ વધીએ તો દેવર્ષિ નારદજી ભક્તિનું દુઃખ દૂર કરવા માટે વિવિધ શાસ્ત્રોનું મનન કરવા લાગ્યા. તેમણે કર્મકાંડ, વ્રત, દાન અને યજ્ઞ વગેરે ઉપાયો વિચારી જોયા. પરંતુ આ બધા ઉપાયો અજમાવ્યા છતાં ભક્તિમાં વિશેષ પરિવર્તન આવ્યું નહીં. નારદજીને સમજાઈ ગયું કે બાહ્ય સાધનો માત્રથી ભક્તિનું દુઃખ દૂર નથી થતું. પ્રિય શ્રોતાઓ, આ શ્લોકો બહુ મહત્વના છે. અહીં એક મોટું સત્ય ખુલ્લું થાય છે. બહારના સાધનો અંદરની ખોટ પૂરી નથી કરી શકતા. વ્રત, દાન, યજ્ઞ
બધું પવિત્ર છે, પણ જો હૃદયમાં ભાવ ન હોય તો એ ક્રિયા બની જાય, સાધના નહીં. નારદજી અહીં નિરાશ નથી, પરંતુ વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે. આપણને શીખવે છે, સાચો ઉપાય શોધવો હોય તો ખોટું શું છે એ ઓળખવું જરૂરી છે. હવે આગળ નારદજી વધુ ઊંડા ઉપાયો અજમાવશે. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો પ્રયત્ન કરશે, પણ ત્યાં પણ એક અડચણ આવશે. પછી દેવર્ષિ નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને ફરી સક્રિય કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે શાસ્ત્ર જ્ઞાન, ઉપદેશ અને ત્યાગની વાતો દ્વારા બંનેને જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય થોડા સમય માટે જ ઊભા થયા, પછી ફરીથી કમજોરી અનુભવી. નારદજીને સમજાયું કે ભક્તિ વિના જ્ઞાન અને વૈરાગ્ય સ્થિર રહી શકતા નથી. અહીં બહુ ઊંડું સત્ય બહાર આવે છે. ઘણા લોકો વિચારે છે કે પહેલાં જ્ઞાન લાવું પછી ભક્તિ કરું, પણ શાસ્ત્ર શું કહે છે? ભક્તિ વગર જ્ઞાન ભાર બને છે અને વૈરાગ્ય થાક બની જાય છે. નારદજી પોતે જોઈ રહ્યા છે કે જ્ઞાન વૈરાગ્યને જબરજસ્તી ઊભા કરી શકાય, પણ જીવંત રાખી શકાય નહીં જો ભક્તિ સાથમાં ના હોય. આપણને શીખવે છે ભક્તિનું મૂળ છે, બાકી બધું તેના પર આધારિત છે. હવે આગળ નારદજી સ્વયં સ્વીકારે છે કે તેમના બધા પ્રયત્નો અપૂરતા સાબિત થઈ રહ્યા છે, અને ત્યાંથી એક નવો વળાંક આવે છે. દેવર્ષિ નારદજી પોતાના પ્રયત્નો નિષ્ફળ થતા જોઈ અંતરમાં ખૂબ વ્યથિત થયા. તેમણે સ્વીકાર્યું કે મારા તમામ ઉપાયો છતાં ભક્તિનું દુઃખ દૂર નથી થયું. નારદજી વિચારે છે કે શક્ય છે કે હજુ હું સાચો માર્ગ પકડી શક્યો નથી. આ ભાવ સાથે નારદજી ભગવાનના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિનો સંકલ્પ કરે છે. પ્રિય શ્રોતાઓ, આ શ્લોકો બહુ જ સ્પર્શક છે. દેવર્ષિ નારદ જેવા મહાન સંત પણ કહે છે, મને હજુ માર્ગ મળ્યો નથી. આ જ સાચી વિનમ્રતા છે. જ્યારે બધું અજમાવી લીધા પછી માનવ ભગવાન તરફ વળે છે, ત્યારે એ હાર નથી, એ તો સાચી શરૂઆત છે. શરણાગતિ એટલે કમજોરી નહીં. શરણાગતિ એટલે, હે પ્રભુ, હવે તું જ માર્ગ બતાવ. હવે આગળ નારદજી ભગવાનનું સ્મરણ કરીને સીધું દૈવી માર્ગદર્શન માગશે, અને ત્યાંથી અધ્યાયનો સૌથી મહત્વનો વળાંક આવે છે. દેવર્ષિ નારદજી ભગવાન શ્રી હરિનું એકાગ્રતાથી સ્મરણ કરવા લાગ્યા. તેમણે પોતાના મન, વાણી અને કર્મથી ભગવાનના ચરણોમાં સંપૂર્ણતઃ શરણાગતિ સ્વીકારી. નારદજી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, ભક્તિનું દુઃખ દૂર કરવાનો મને સાચો માર્ગ બતાવો. આ ગાઢ પ્રાર્થનાથી નારદજીના હૃદયમાં દૈવી શાંતિનો અનુભવ થાય છે. પ્રિય ભક્તજનો, અહીંથી અધ્યાયનો સ્વર બદલાય છે. જ્યાં સુધી પ્રયત્ન હું કરીશ ભાવથી હતો, ત્યાં સુધી અશાંતિ હતી, અને જ્યાંથી એવો ભાવ બન્યો કે પ્રભુ તમે કરાવો, ત્યાંથી શાંતિ આવી. આ આપણને શીખવે છે કે પ્રયત્ન જરૂરી છે, પણ અંતે કૃપા અનિવાર્ય છે. પ્રાર્થના એ ભગવાનને માનવસ્તન થઈ ભગવાન શ્રી હરિ તેમના હૃદયમાં પ્રગટ થયા. ભગવાને નારદજીને કહ્યું, હે નારદ, ભક્તિનું દુઃખ દૂર થવાનું કારણ તું હવે શાંતિથી સાંભળ. ભગવાન બોલ્યા, જ્યાં મારી કથા નથી, જ્યાં મારા ગુણોનું જ્ઞાન નથી, ત્યાં ભક્તિ સુકાઈ જાય છે. મારી લીલાઓનું શ્રવણ અને કીર્તન જ ભક્તિને જીવંત રાખે છે અને તેના બધા દુઃખો દૂર કરે છે. પ્રિય ભક્તો, આ શ્લોકો અધ્યાય 2નું હૃદય છે. ભગવાન ખુદ કહી રહ્યા છે, ભક્તિ દુઃખી કેમ થાય છે? કારણ કે એને ભગવાનની કથા મળતી નથી. ભક્તિ કોઈ સૂકો નિયમ નથી, એ તો જીવંત સંબંધ છે, અને સંબંધ જીવંત રહે
વાતોથી, સ્મરણથી અને કથાથી. જ્યાં હરિકથા છે ત્યાં ભક્તિ હસે છે, જ્યાં હરિનામ છે ત્યાં ભક્તિ નાચે છે. હવે આગળ ભગવાન નારદજીને ભક્તિનું અંતિમ અને સર્વોત્તમ ઉપાય સંપૂર્ણ રીતે સમજાવશે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ, મારી કથા શ્રવણ કરવાથી હૃદયની અશુદ્ધિ નાશ પામે છે. જ્યાં હરિકથા સતત વહે છે ત્યાં ભક્તિ સ્વયં શક્તિશાળી બની જાય છે. હરિકથાના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્ય પણ પોતે જ જાગૃત થાય છે. અતઃ હે નારદ, ભક્તિના દુઃખ દૂર કરવા માટે હરિકથા જ સર્વ ઉત્તમ ઉપાય છે. પ્રિય ભક્તજનો, અહીં ભગવાન બહુ જ સ્પષ્ટ શબ્દમાં સત્ય કહી રહ્યા છે. જ્ઞાનને દબાણથી લાવી શકાય નહીં, વૈરાગ્યને ડરથી લાવી શકાય નહીં, પણ હરિકથા સાંભળવાથી હૃદય આપમેળે શુદ્ધ થાય છે અને પછી જ્ઞાન અને વૈરાગ્ય સ્વાભાવિક રીતે જ જન્મે છે. એટલે શાસ્ત્ર કહે છે કે પહેલા કથા, પછી ભક્તિ અને અંતે મુક્તિ. હવે આગળ ભગવાન આ જ ઉપદેશને વધુ દ્રઢ કરવા માટે કથાના મહાત્મ્યનું વર્ણન કરશે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ, હરિકથાનું શ્રવણ સાધારણ જીવને પણ પરમપદ સુધી પહોંચાડે છે. જ્યાં પ્રેમપૂર્વક મારી કથા કહેવામાં આવે છે ત્યાં હું સ્વયં સદા નિવાસ કરું છું. હરિકથા સાંભળવાથી ભક્તિના તમામ દુઃખ મૂળમાંથી નાશ પામે છે. આ કારણથી હે નારદ, તું લોકમાં ફરી ફરીને મારી કથાનો પ્રચાર કર. પ્રિય શ્રોતાઓ, અહીં ભગવાન ખુદ કથાનું મહાત્મ્ય જાહેર કરે છે. ભગવાન મંદિરથી બંધાયેલા નથી, ભગવાન મૂર્તિ સુધી સીમિત નથી, પરંતુ જ્યાં હરિકથા છે ત્યાં ભગવાન હાજર જ છે. આ શ્લોક આપણને એક મોટું કાર્ય સોંપે છે. માત્ર સાંભળવું નહીં, પરંતુ કથાને વહેંચવી. નારદજીને મળેલા ઉપદેશ આપણા સૌ માટે પણ છે. હવે આગળ નારદજી ભગવાનના આ ઉપદેશને હૃદયમાં ધારણ કરીને આગળ શું કરે છે તે અધ્યાય 2નો અંતિમ ભાગ બતાવશે. ભગવાનના ઉપદેશને સાંભળી દેવર્ષિ નારદજીનું હૃદય અતિ આનંદથી ભરાઈ ગયું. તેમણે ભગવાનના ચરણોમાં નમન કરીને આ ઉપદેશને જીવનમાં ઉતારવાનો દ્રઢ સંકલ્પ કર્યો. નારદજી વિચારે છે કે હવે હું લોકમાં ફરીને હરિકથાનો પ્રચાર કરીશ. આ રીતે નારદજી ભગવાનની આજ્ઞા મુજબ ભક્તિનો સંદેશ ફેલાવવા તત્પર થયા. પ્રિય ભક્તજનો, આ શ્લોકમાં સાચા સેવકનું લક્ષણ દેખાય છે. ઉપદેશ સાંભળીને માત્ર પ્રસન્ન થવું પૂરતું નથી, ઉપદેશને જીવનમાં ઉતારવો એ જ સાચી ભક્તિ છે. નારદજી કહેતા નથી કે આ ઉપદેશ અદ્ભુત છે, પરંતુ કહે છે કે હું હવે આ પ્રમાણે જીવીશ. આપણને પણ પ્રશ્ન થાય કે શું આપણે કથા માત્ર સાંભળીએ છીએ કે પછી જીવનમાં ઉતારીએ છીએ? હવે આગળ અધ્યાય 2 અંત તરફ આગળ વધે છે, જ્યાં ભક્તિના દુઃખનું નિવારણ પૂર્ણ રીતે સ્થાપિત થશે. દેવર્ષિ નારદજી હરિકથાના મહાત્મ્યને હૃદયમાં દ્રઢ રીતે સ્થાપિત કરે છે. તેમને સ્પષ્ટ અનુભવ થયો કે હરિકથા વિના ભક્તિ નિર્જીવ બની જાય છે. નારદજી માને છે કે કળિયુગના જીવો માટે હરિકથા જ સૌથી સરળ અને શક્તિશાળી સાધન છે. આ વિચાર સાથે નારદજી લોક કલ્યાણ માટે હરિકથાના પ્રચારને પોતાનું મુખ્ય કર્તવ્ય બનાવી લે છે. પ્રિય શ્રોતાઓ, અહીંથી અધ્યાય 2 કળિયુગ માટેનો માર્ગ નકશો આપે છે. શાસ્ત્ર કહે છે કે મોટા તપ, કઠિન યોગ, કઠોર વ્રત બધું શક્ય નથી, પણ હરિકથા સાંભળવી અને કહેવી આ દરેકને માટે શક્ય છે. એટલે જ નારદજી હરિકથાને માત્ર ઉપદેશ નહીં, પરંતુ જીવનનું મિશન બનાવી લે છે. હવે આગળ અધ્યાય 2નો અંતિમ ભાગ આવશે, જ્યાં આ તમામ ઉપદેશનું સાર તત્વ સ્પષ્ટ રીતે સ્થાપિત થાય છે. નારદજીના હૃદયમાં
હવે કોઈ સંશય રહ્યો નથી કે ભક્તિનું સાચું પોષણ હરિકથા દ્વારા જ થાય છે. તેમણે નક્કી કર્યું કે જ્યાં જ્યાં જીવો દુઃખી છે ત્યાં ત્યાં ભગવાનની કથા પહોંચાડવી જોઈએ. નારદજી માને છે કે હરિકથા વગર જીવન સૂનું અને નિરર્થક છે. આ દ્રઢ નિશ્ચય સાથે દેવર્ષિ નારદજી ભક્તિના પ્રચાર માટે યાત્રા કરવા માટે તત્પર થાય છે. પ્રિય ભક્તજનો, અહીં આપણે એક પરિવર્તન જોઈએ છીએ. પહેલાં નારદજી સૂતી રહ્યા હતા, હવે નારદજી વહેંચવા તૈયાર થાય છે. જ્યારે સત્ય અનુભવથી સમજાય ત્યારે તે પોતાના સુધી રાખી શકાય નહીં. હરિકથા એવી વસ્તુ છે જે સાંભળનારને પણ તારે છે અને કહેનારને પણ તારે છે. શું આપણે મળેલું જ્ઞાન આગળ પહોંચાડીએ છીએ ખરા? અધ્યાય 2ના સંપૂર્ણતાની નજીક પહોંચે છે, જ્યાં ભક્તિના દુઃખનું નિવારણ અંતિમ રીતે સ્થાપિત થાય છે. દેવર્ષિ નારદજી હરિકથાના પ્રભાવથી અંતરમાં અખંડ આનંદ અનુભવે છે. તેમને સ્પષ્ટ અનુભવ થયો કે હરિકથા સાંભળવાથી હૃદયના બધા કલેશો ધીરે ધીરે નાશ પામે છે. નારદજી માને છે કે જે જીવ હરિકથામાં રમણ કરે છે તેને અન્ય કોઈ સાધનની જરૂર રહેતી નથી. આ રીતે હરિકથા જ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયને પોષે છે. પ્રિય શ્રોતાઓ, અહીં અધ્યાય 2 એ ખૂબ સુંદર રીતે એક વાત સ્થાપિત કરે છે. ભક્તિ એકલી નથી, જ્ઞાન અને વૈરાગ્ય પણ એકલા નથી ચાલતા. હરિકથા ત્રણેયને સાથે લઈને ચાલે છે. જ્યાં કથા છે ત્યાં ભક્તિ આનંદમાં છે, જ્ઞાન પ્રકાશમાં છે અને વૈરાગ્ય સ્વાભાવિક રીતે થાય છે. એટલે જ શાસ્ત્ર કહે છે કે કથા એ સાધન નથી, કથા એ તો સાધ્ય છે. હવે આગળ અધ્યાય 2નો અંતિમ ભાગ બહુ જ મહત્વનો છે, જ્યાં સમગ્ર અધ્યાયનું સાર તત્વ એકદમ સ્પષ્ટ રીતે રજૂ થાય છે. દેવર્ષિ નારદજી સમજે છે કે હરિકથા દ્વારા જ ભક્તિ સંપૂર્ણ રીતે પોષાય અને વિકસે છે. તેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ હવે અડગ અને અચળ બની ગયો. નારદજી માને છે કે જે મનુષ્ય નિયમિત હરિકથાનું શ્રવણ કરે છે તે સંસાર બંધનથી મુક્ત થવા લાગે છે. આ અનુભવથી નારદજીના મનમાં ભક્તિનું દુઃખ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું. પ્રિય ભક્તજનો, અહીં અધ્યાય 2 પરિણામ બતાવે છે. શરૂઆતમાં ભક્તિ દુઃખી હતી અને ભક્તિ હવે આનંદથી ઝળહળી ઉઠે છે. શાસ્ત્ર આપણને કહે છે કે સમસ્યા ભક્તિમાં નહોતી, સમસ્યા હતી ભક્તિથી દૂર લઈ જતા ઉપાયોમાં. જ્યારે ભક્તિ પોતાના સ્વરૂપમાં પાછી આવી ત્યારે દુઃખ આપમેળે વિદાય થયું. હવે આગળ અધ્યાય 2 પૂર્ણતાના કિનારે છે. હજી થોડા શ્લોકોમાં આ સમગ્ર અધ્યાયનો નિષ્કર્ષ સ્પષ્ટ રીતે રજૂ થશે. દેવર્ષિ નારદજીને અંતરમાંથી અનુભવ થયો કે હરિકથા એ જ ભક્તિનું પ્રાણ તત્વ છે. જ્યાં હરિકથા સતત વહે છે ત્યાં ભક્તિ ક્યારેય દુઃખી થતી નથી. નારદજી સ્પષ્ટ કરે છે કે હરિકથા વિના ભક્તિ માત્ર નામરૂપે રહે છે. આ નિશ્ચય સાથે નારદજી સમગ્ર લોકમાં હરિકથાનો પ્રચાર કરવાનો દ્રઢ સંકલ્પ કરે છે. પ્રિય શ્રોતાઓ, અહીં અધ્યાય 2 એક અતિ મહત્વની વાત કહીને આપણને રોકાય છે. ભક્તિ કોઈ બોજ નથી, ભક્તિ કોઈ ફરજ નથી, ભક્તિ તો રસ છે અને એ રસ હરિકથાથી જ ટકે છે. નારદજી આપણને ચેતવે છે કે જો ભક્તિ સૂકી લાગે તો ભગવાનથી ફરિયાદ ન કરો, પહેલાં જુઓ કથા જીવનમાં છે કે નહીં. હવે આગળ અધ્યાય 2માં અંતિમ શ્લોકો આવશે, જ્યાં સમગ્ર અધ્યાયનું સાર સંગ્રહ અને પૂર્ણ વિરામ અતિ સુંદર રીતે એને પૂરું કરવામાં આવશે. દેવર્ષિ નારદજી કહે છે કે હરિકથાના પ્રભાવથી ભક્તિ ફરીથી યુવાન અને તેજસ્વી બની ગઈ છે. જ્યાં પહેલાં ભક્તિ દુઃખી હતી ત્યાં હવે આનંદ, ઉત્સાહ અને પ્રેમ પ્રગટ થયો. નારદજી સ્પષ્ટ કરે છે કે હરિકથા જ ભક્તિનો આશ્રય, ભક્તિનો આહાર
અને ભક્તિનો જીવ છે. આ રીતે ભક્તિના દુઃખનું પૂર્ણ નિવારણ કરીને અધ્યાય 2 અત્યંત શુભ સંદેશ સાથે સમાપ્ત થાય છે. પ્રિય ભક્તજનો, આ અધ્યાય આપણને એકદમ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભક્તિ દુઃખી થાય તો કારણ ભગવાન નથી, કારણ છે હરિકથાનો અભાવ. આ અધ્યાયમાં આપણે શીખ્યા કે ભક્તિ કર્મથી નહીં, રસથી જીવંત રહે છે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ પછી આવે છે. કળિયુગમાં સૌથી સરળ માર્ગ એ હરિકથા છે. સાંભળનાર અને કહેનાર બંને આનાથી તરે છે. દેવર્ષિ નારદનો સંઘર્ષ આપણા સૌનો સંઘર્ષ છે અને હરિકથા આપણા સૌનું સમાધાન છે. જય શ્રી કૃષ્ણ.